વર્ષ રાખી. Bismillahirrahmanirrahim. Respected trustees of MTUK, distinguished guests, well-wishers, donors, and all of you present over here. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. So I've been given the responsibility to give you the brief about Gifted 30. So we started Gifted 30 in 2015. Before 2015, there were a lot of doctors and engineers from MMCT and VCT. But in 2017, the government made order that NEET, NEET, National Eligibility Cum Entrance Test, was made compulsory to become a doctor. So, અમે Gifted 30 પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો અને એ Gifted 30 પ્રોગ્રામમાં આખા ગુજરાતમાંથી હજારો છોકરાઓ એક સર્ટન ક્રાઇટેરિયા પાસ કરીને અને મલ્ટિપલ એક્ઝામ્સ પાસ કરીને 30 બોયઝ અને 30 ગર્લ્સ અમે સિલેક્ટ કરવાના સ્ટાર્ટ કર્યા 2015 થી. અને તેમને નીટ જેવી એક્ઝામ જેનું બ્રીફ આપણે કરું તો વર્ષે 2.2 મિલિયન સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે. 2025માં 2.2 મિલિયન સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી અને એમાં આખા ઇન્ડિયામાં 120,000 સીટ્સ ખાલી અવેલેબલ છે ડોક્ટર્સ માટે અને એમાં પણ ગુજરાતમાં ખાલી 6,000 સીટ્સ અવેલેબલ છે. તો આપ સમજી શકો છો કે 6,000 સીટ્સ માટે ગુજરાતના 85,000 સ્ટુડન્ટ્સ કમ્પીટ કરે છે અને એના માટે અમે 2 વર્ષ માટે અહીંયા છોકરાઓને રાખીને ડોક્ટર્સ માટે એલિજિબલ થાય એની તૈયારી કરાવી છે. બીજી એક એક્ઝામ છે JEE, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન. એ એક્ઝામમાં 2 પાર્ટ છે, મેઇન્સ અને એડવાન્સ. એમાં પણ 15 લાખથી વધારે છોકરાઓ અને એની અંદર ખાલી 18,000 સીટ્સ અવેલેબલ છે જેને IITs કહેવામાં આવે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અને NITs કહેવામાં આવે છે જે સેકન્ડ કેટેગરી ઇન્સ્ટિટ્યુશન છે જેની અંદર ખાલી 24,000 સીટ્સ અવેલેબલ છે અને આનું રિઝલ્ટ લેસ ધેન 3% આવે છે. અને વન્સ તમે આ પ્રેસ્ટીજિયસ ઇન્સ્ટિટ્યુશનમાંથી એન્જિનિયરિંગ કરીને નીકળો તો આપણું એટલે સ્ટુડન્ટ્સનો મિનિમમ સેલરી 60,000 થી સ્ટાર્ટ થઈને 1 કરોડ સુધી એન્યુઅલ પેકેજ થાય છે. એટલે 12 લાખથી લઈને 6 લાખથી લઈને 1 કરોડ સુધીની પેકેજ થાય છે. આ એન્યુઅલ એક્ઝામ છે જેની આપણે અહીંયા પ્રિપેરેશન કરાવે છે 2 વર્ષ રાખીને. હોસ્ટેલ બેઝ પ્રોગ્રામ છે અને જો ફાઇનાન્શિયલની વાત કરું આ પ્રોજેક્ટની તો અત્યાર સુધી 10 વર્ષમાં અમે 18 કરોડ વાપર્યા છે. પણ આ એક્ઝામની તૈયારીમાં માર્કેટમાં ઓછામાં ઓછા 3 થી 4 લાખ રૂપિયા પર સ્ટુડન્ટ થાય છે. અમે 400 સ્ટુડન્ટ્સને આના માટે તૈયાર કર્યા. 400 સ્ટુડન્ટ્સ અત્યાર સુધી પાસ આઉટ થઈ ગયા છે. જેનો ખર્ચો 60 કરોડ થયો જો એ લોકો કોઈ જગ્યા ફીસ લઈને ભણ્યા હોય તો તે અમે 18 કરોડમાં કર્યું છે. અને આ તો ખાલી એમની તૈયારીની પ્રિપેરેશનનો ખર્ચો છે. ત્યાર પછી એમનો એનરોલમેન્ટ થયા પછી મેડિકલ ડિગ્રીમાં જવા માટે જો એ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનમાં જાય તો એમને 6 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા એન્યુઅલ ફીસ હોય છે. પણ ફોર્ચ્યુનેટલી અમે 142 સ્ટુડન્ટ્સને એનરોલ કર્યા મેડિકલમાં. એમાંથી 50 સ્ટુડન્ટ્સ એવા છે જે ખાલી 25,000 રૂપિયા વર્ષની ફીમાં ભણે છે અને ડોક્ટર બને છે. આ 142 સ્ટુડન્ટ્સમાંથી 62 સ્ટુડન્ટ્સ ભરૂચ ડિસ્ટ્રિક્ટના છે. શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કર્યું Gifted 30 when the phone rings or I get a mail 21 તો આપણા ગુજરાતી છોકરા લાવતા હતા તે વખતે 10% રિપ્રેઝન્ટેશન હતું ખાલી ભરૂચ ડિસ્ટ્રિક્ટનું. પણ ત્યાર પછી ટ્રસ્ટીઓ PMET અને MMCT ના ટ્રસ્ટીઝે ડિસાઈડ કરીને ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કર્યો ફ્રોમ યર 9 બિફોર GCSE. અને તેનો ઇમ્પેક્ટ એ રહ્યો કે ના હવે જ્યારે અમે સ્ટુડન્ટ સિલેક્ટ કરીએ છીએ એવરી યર 50% રિપ્રેઝન્ટેશન ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ડ્યુ ટુ ધેટ ફાઉન્ડેશન. વાત કરીએ નંબર્સની તો 142 are there in the MBBS, 4 in IITs, 18 in NITs, and rest NEET students are there in the Jamia Millia, Islamia, JNU, Jawaharlal Nehru University, AMU, Aligarh Muslim University, and other paramedical courses. एक बात कहता गर्व થાય છે કે
એ 35 સ્ટુડન્ટ્સ હાફિઝ હતા અને તે પણ સારામાં સારી જગ્યાએ છે. એમાંનો એક છોકરો સુફિયાન જેના ફાધર ટેલર છે અને તે હાફિઝે કુરાનની સાથે 4 વર્ષ આ પ્રોગ્રામમાં રહીને હાલમાં JNUની અંદર પઢાઈ કરી રહ્યો છે. અને બળકોદરાના ફાર્મરનો સ્ટુડન્ટ જે અત્યારે NITની અંદર સ્ટડી કરી રહ્યો છે. અમારા આના આવતા વર્ષોના જે વિઝન છે એમાંથી ટોટલ 3 વિઝન છે. એમાં એક એ છે કે બેચ જે 30 બોયઝની છે એની જગ્યાએ 60 બોયઝ અને 60 ગર્લ્સની હોય અને એમાં પણ હાફ ઓફ ધ સ્ટુડન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટના હોય એવી એક અમારી વિઝન છે. સેકન્ડ વિઝન એ છે કે NEET અને JEE ની સાથે સાથે નેશનલ ડિફેન્સ એકેડમી અને રિસર્ચ બેઝ જે ઇન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એમાં બી આપણા છોકરાઓ જાય અને સેમ કરિક્યુલમ છે તેની એક અમારું વિઝન છે. અને લાસ્ટ વિઝન એ છે કે ગિફ્ટેડ થર્ટીના છોકરાઓનો જે કરિક્યુલમ છે એ ગામડાના છોકરાઓ એમના ઘરેથી બી કરી શકે એવી એક અમારું વિઝન છે. લાસ્ટ ઘણા છોકરાઓએ પાસ કર્યું છે પણ આઈ વુડ લાઈક ટુ શેર અ વિડિયો ઓફ ડોક્ટર શાકિરા ગારિયા who just completed her MBBS in 2025 and preparing for PG course. I'll play the video for you. Jazakallah. Thank you, sir, for that very